મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. તો આપણે દેશવીરતી ધર્મ શ્રાવકના 12 વ્રતના ક્લાસમાં આપણે ગઈકાલે 11મું પૌષધ વ્રત વિશે આપણે જોયું હતું. આ જે વસ્તુઓ છે, જે પૌષધમાં વપરાતી જે અમુક વસ્તુઓ છે તે પણ આપણે હમણાં જોઈ લઈએ. એક તો છે સ્થાપનાચાર્યજી, એની અંદર આચાર્યજી હોય અને આ બહાર જે રૂમાલ છે તો એનું બહારના રૂમાલનું 25 બોલથી 25 બોલથી પડીલેહણ કરવાના અને અંદર જે આચાર્યજી છે તો એમના 13 બોલ હોય, અલગ જે 13 બોલ હોય એનાથી પડીલેહણ કરવાનું હોય છે. પછી આ કટાસણો મોહપતિ તો બધા જાણો છો, ચરવડો આવું હોય, કંદોરો, પછી ધોતી, ખેસ, પછી ગરમ શાલ, કામળી. તો આ કામળી પણ એ ટ્રાય કરવાની કે સફેદ કલરની જ હોય તો શું થાય એ દેખાય પ્રોપરલી. એટલે બહુ કલરફુલ હોય કે ડાર્ક કલરની હોય તો તે પછી દૃષ્ટિ પડીલેહણ કરવા માટે પછી ફટાફટ થઈ નહીં શકે. એટલે જીવો રહેલા હોય તો નહીં દેખાય. એટલા માટે આવા લાઈટ કલરની હોય ને, વ્હાઈટ કલરની, તો તે પ્રેફરેબલ છે તો એવી જ લેવાની. પછી પંચ પ્રતિક્રમણનું પુસ્તક એ પણ રાખી શકાય છે. સાપડા ઉપર આવી રીતે જો આપણા પાસે સ્થાપના આવી રીતે જે હોય ને સ્થાપનાચાર્ય જે આ ગુરુ ભગવંતો પાસે હોય, આપણા પાસે ન હોય, આપણે ઘરે કરતા હોઈએ તો આવી રીતે ઠવણી છે એના ઉપર આવી રીતે પંચ પ્રતિક્રમણની પુસ્તક પણ પધરાવી શકાય છે. પણ એનું પડીલેણ નહીં કરવાનું બુકનું. પછી જે રૂમાલ છે એ પણ રાખી શકાય પસીના લૂછવા માટે. પછી ટુવાલ કે માતરિયું તો એ પણ રાખી શકાય છે. પછી સુપડી અને પૂંછડી આટલી નાનકડી હોય છે. કાજો કાઢ્યા બાદ આવા નાનકડી જે સુપડી હોય તે યુઝ કરવાની અને આટલી નાનકડી પૂંછડી હોય. તો આ પૂંછડી દ્વારા હા, અને આ દંડાસન છે તો હવે દંડાસનનું આપણને પડીલેહણ કરવાનું હોય તો આ જે નાની પૂંછડી છે ને તો એનાથી આ દાંડા ઉપર આવી રીતે પ્રમાર્જના કરવાની હોય છે. તો એટલા માટે અને નવકારવાળી તો એટલા માટે મેઇન શું છે કે જે આ નાની નાની વસ્તુ પણ બહુ કામની હોય છે અને કમ્પલસરી હોય છે. માટે દંડાસન પણ લઈ લેવાનું. આ સુપડી પૂંછડી પણ ન હોય આપણા પાસે તો એ પણ લઈ લેવાનું. આનો સાઈઝ બહુ નાનું હોય છે, લગભગ 3-4 ઇંચની જ હોય નાની પૂંછડી, અને આ પણ 3 ઇંચની જ હોય છે સુપડી. તો આટલી નાની નાની હોય છે. બરાબર. તો આ જે વસ્તુઓ છે તો એ બધી આપણા પાસે હોવી જરૂરી છે, તે ધ્યાન રાખવાનું. અને બીજા પણ જે સંડિલ કરવા માટે, માત્રા કરવા માટે જે બાઉલ હોય તો એ પણ બીજી વસ્તુઓમાં એ પણ આવી જાય છે. એ પણ લઈ લેવાનું. કડી ચૂનો વગેરે એ પણ લઈ લેવાનું. પછી આપણે પૌષધમાં જે ત્યાગવા યોગ્ય જે 18 દોષો છે તો એના વિશે પણ આપણે જોયા. પછી આ જે વસ્તુઓ છે એના પડીલેહણના કેટલા કેટલા બોલ હોય છે. તો મોહપત્તીના 50 બોલ હોય, ખેસના 25. તો 25 ચારે બોલ અહીંયા જ્યાં જ્યાં આવશે કે 25 ધોતિયાનું 25, કટાસણાનું 25 બોલ, કે બધા જ વસ્ત્રોનું 25 બોલ, તો એ કેટલા સુધી હોય? મનદંડ, વચનદંડ, કાદંડ, પરિહરું આટલા સુધી શું થાય છે? 25 બોલ થાય છે. તો માત્ર આટલા બોલથી આપણને પડીલેહણ કરવાની હોય છે. અને જે પૂંછડીને ચરવડો હોય એના 10 બોલ, કંદોરાના 10 બોલ, અને દંડાસન અને નાનકડી જે પૂંછડી છે, આ તો અહીંયા આપણે જોઈ લીધી, નાનકડી પૂંછડી તો આવી ગઈ, તો એના 10 બોલ છે. તો 10 બોલ ક્યાં સુધી આવે છે? સુદેવ, સુગૃહ, સુધર્મ, આદ્રું, અહીંયા સુધી 10 બોલ હોય છે. પછી આપણે હવે પૌષધ વ્રતમાં લાગતા એવા 5 અતિચારો વિશે હવે આપણે જોઈ લઈએ. ગઈકાલે જોવાના બાકી રહી ગયા હતા તો હવે આપણે જોઈ લઈએ. તો આપણને એ ધ્યાન રાખવું જોઈએ કે આ વ્રત આપણે લઈએ, આ વ્રત લીધા પછી અતિચારો ન લાગે, દોષોનું સેવન ન થઈ જાય, એ આપણને ખાસ ધ્યાન રાખવાનું છે. તો પહેલું શું છે? પહેલું અતિચાર આપણે જોઈએ. અપડિલેહ્ય દુપડિલેહ્ય સિજ્જા સંથારે. આ પહેલું છે. તો એનું બીજું મિનિંગ આપણે એમ પણ કહી શકીએ, અપ્રતિલેખિત શૈયા સંથારો. તો હવે એનું મિનિંગ શું છે કે જે શૈયા સંથારાની જે પ્રતિલેખના આપણે જો ન કરી હોય અથવા તો જેમ તેમ કરી દીધી હોય પ્રમાદના કારણે, તો શું થાય છે? આપણને અતિચાર લાગે છે. એટલે એનું મિનિંગ શું છે? પ્રતિલેખનાનું મિનિંગ શું છે? પ્રતિલેખન કરવું એટલે કે
વસ્ત્ર વગેરે જે પણ હોય તો એ જે પણ કામમાં આવવા વાળા જે પણ ઉપકરણ હોય ને, તો એ બધા ઉપકરણોમાં જીવ છે કે નહીં, તો તે ધ્યાનપૂર્વક એ જોવાનું. એટલે દૃષ્ટિ પરિલેહન કરીએ ને, આંખોથી આપણે ચેક કરીએ કે જીવો તો છે તો નહીં ને. પરિલેહન કરતી વખતે આપણને ચેક કરવાનું હોય ને, એ જ તો કરવાનું હોય. આ બધા બોલ બોલવાના હોય ને, કોઈકના 10 બોલ છે દંડાસનના, તો કોઈ કટાસણાને જે વસ્ત્રો છે એના 25 બોલ છે. તો એ બધા બોલ બોલીને શું કરવાનું છે, આપણને આંખો દ્વારા આપણને બધું ચેક કરવાનું છે. તો જે શૈયા સંથારા છે, તો એનું આપણે પ્રોપરલી પ્રતિલેખના કરી ન હોય તો આ અતિચાર લાગે છે. અને પ્રતિલેખન કરવાનું એનું મિનિંગ શું છે કે ધ્યાનપૂર્વક જોવાનું કે જીવો છે કે નહીં. તો આપણે જો ભૂમિનું આપણે દૃષ્ટિ પરિલેહન બરાબર કર્યું ન હોય, અથવા તો જેમ તેમ કર્યું હોય, અથવા કર્યું જ ન હોય, તો આપણને આ પહેલું અતિચાર લાગે છે. એટલા માટે ધ્યાન રાખવાનું. પછી છે અપમજ્ય દુપ્પમજ્ય સિજ્જા સંથારે. તો હવે એમાં શું છે, જે શૈયા અને સંથારો હોય તો એને પ્રમાર્જના એની આપણે કરી ન હોય, અથવા તો જેમ તેમ પ્રમાર્જના કરી હોય. તો પ્રમાર્જન એનું મિનિંગ શું થાય છે કે જીવોને જોઈને એને વેદના ન થાય તે પ્રકારે પૂંજણી અથવા તો રજોહરણથી સુરક્ષિત સ્થાન પર મૂકવા. તે એટલે આપણે રિપીટ કરીએ, સેકન્ડ અતિચાર ક્યારે લાગે છે, જો આપણે શૈયા કે સંથારો જે હોય એની ભૂમિ હોય એને આપણને પ્રમારજી જ ન હોય, પૂંજણી દ્વારા આપણે એનું પ્રમાર્જના જ ન કરી હોય, અથવા તો જેમ તેમ પ્રમાર્જી હોય, તો આ અતિચાર લાગે છે. એટલે પહેલા ફર્સ્ટ અતિચાર અને સેકન્ડ અતિચારમાં ડિફરન્સ શું છે, એમાં આપણને ફર્સ્ટમાં આપણને દૃષ્ટિ પરિલેહન કરવાનું છે, પ્રતિલેખન કરવાનું છે. બરાબર. એટલે આંખોથી જોવાનું છે, ચેક કરવાનું છે કે જીવો છે કે નહીં. અને બીજું આ શું છે, બીજું અતિચાર ક્યારે લાગે છે, આ કે જ્યારે આપણે જે શૈયા સંથારોની જે એરિયા છે એને આપણે પૂંજણીથી પ્રમાણ્યું જ નથી, અથવા તો જેમ તેમ પ્રમાણ્યું હોય, તો એ ડિફરન્સ છે એમાં. બરાબર. હવે આપણે ત્રીજું અતિચાર જોઈએ. ત્રીજું છે અપડી લેહ્ય દુપ્પડી લેહ્ય ઉચ્ચાર પાસવણ ભૂમિ. તો એમાં શું છે કે જે માતૃ કે સ્થંડિલ પરઠવાની જગ્યા હોય ને, તો એ જગ્યાને બરાબર આપણે જોઈ ન હોય, એટલે કે દૃષ્ટિ પરિલેહન કર્યું ન હોય, પ્રતિલેખન કર્યું ન હોય, તો આપણને આવું આ ત્રીજું અતિચાર લાગે છે. જોયું નથી એટલે શું કે પ્રતિલેખન આપણે કર્યું નથી. એટલે કે દૃષ્ટિ પરિલેહન આંખોથી આપણે જોયું નથી કે બરાબર જીવો એટલે નિર્જીવ તો છે ને, ભૂમિ જીવો તો નથી ને, તો તે આપણે બરાબર ચેક ન કર્યું હોય, તો આપણને આ ત્રીજો અતિચાર લાગે છે. પછી છે ચોથો અતિચાર અપમજ્ય દુપ્પમજ્ય ઉચ્ચાર પાસવણ ભૂમિ. તો આ અતિચાર ક્યારે લાગે છે, જ્યારે માતૃ કે સ્થંડિલ પરઠવાની જગ્યા તો એની આપણે બરાબર પ્રમાર્જના કરી ન હોય, તો ત્યારે આ અતિચાર લાગે છે ચોથો. અને એ પણ દંડાસન હોય ને, તો દંડાસનથી આપણે પ્રોપરલી પ્રમાર્જના કરી ન હોય, અથવા તો જેમ તેમ કરી હોય, તો તે નહીં ચાલે. તો ત્યારે આવું અતિચાર લાગે છે. એમાં પણ શું છે, ત્રીજામાં અને ચોથામાં શું છે, ત્રીજામાં આપણે દૃષ્ટિ પરિલેહન ન કર્યું અને ચોથામાં આપણે પ્રમાર્જના નથી કરી, તો એ બંને અલગ છે. ત્રીજો અને ચોથો અતિચાર આપણે જોઈ લીધો. હવે છે પાંચમો અતિચાર. પાંચમો અતિચાર ક્યારે લાગે છે અને શું છે? પાંચમું છે પોષહો વવાસસ્સ સમમ અણણુ પાલણયા. તો એમાં શું છે કે પૌષધ ઉપવાસની બરાબર આપણે પાલન કર્યું ન હોય. બરાબર. આપણે સમય ઉપર પૌષધ લીધો ન હોય, કે સમય પર પાર્યો ન હોય, આપણે ક વેળાએ લીધું હોય અને ક વેળાએ પાર્યો હોય, એટલે ટાઈમિંગનું આપણે કંઈ જોયું ન હોય, બહુ લેટ લીધું હોય, અથવા તો બહુ અર્લી લઈ લીધું હોય પૌષધ, તો તે પણ નહીં ચાલે. બહુ જલ્દી પારી દીધું હોય, એ પણ નહીં ચાલે. અને પૌષધના સમયે આપણે ઉત્સાહ વગર આપણે એને પૂર્ણ કરી દીધું, તો પણ અતિચાર લાગે છે. એટલા માટે એ ધ્યાન રાખવાનું કે આ 5 જે અતિચારો છે એમાંથી એક પણ અતિચાર લાગે નહીં, એક પણ દોષ લાગે નહીં. આપણો જે વ્રત છે એમાં એ વ્રત થોડુંક પણ દૂષિત ન થઈ શકે આ 5 અતિચારો દ્વારા, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણે અહીંયા આ 11મા પૌષધ વ્રતમાં લાગતા એવા 5 અતિચારો જોઈ લીધા.
બીજું એક અહીંયા ધ્યાન રાખવાનું કે શાસ્ત્રકાર ભગવંત શું કહે છે કે જે એક પૌષધ કરે એ પણ અહોરાત્રિનું, અહોરાત્રિ એટલે કેટલાક 8 પ્રહરનું, 8 પ્રહરનું 24 કલાકનું અહોરાત્ર જે પૌષધ કરે તો એને કેટલો લાભ પ્રાપ્ત થાય છે? 30 સામયિકનો આટલો લાભ એને પ્રાપ્ત થાય છે. અને આ પૌષધ કરતી વખતે આપણને જે 22 પરીક્ષો પણ આવી જાય ને તો પણ એ બધા સહન કરવા જોઈએ અને આપણને ફેલ ન થવું જોઈએ, એ ધ્યાન રાખવાનું. અને આપણને આ પૌષધ એ પ્રેક્ટિસ કરતા કરતા કયા લેવલ સુધી પહોંચવાનું છે? જે આનંદ ને કામદેવ શ્રાવક વગેરે હતા, જે ઉત્કૃષ્ટ એવું પૌષધ સ્વીકારતા હતા અને એનું પાલન કરતા હતા, ઉત્કૃષ્ટ પ્રકારે ઉત્કૃષ્ટ ભાવ વડે જેઓ કરતા હતા, કેટલા બધા એમને ઉપસર્ગો આવી જતા હતા અને પરીક્ષા કરવા માટે દેવ પણ આવી જતા હતા. જેમ કે કામદેવના દૃષ્ટાંતમાં છે, કામદેવ શ્રાવકના, તો પણ તેઓ જરા પણ ડગમગ્યા નહીં. તો એવું જ પ્રકારનું આપણું પણ પૌષધ હોવું જોઈએ. નાનકડી નાનકડી બાતોમાં આપણને વિચલિત થઈ ન જવું જોઈએ, એ ધ્યાન રાખવાનું. પછી થોડાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આવી ગયા હતા તો એ પણ આપણે જોઈ લઈએ. એક ક્વેશ્ચન હતું કે કાજો શેનાથી કાઢવાનો? રેગ્યુલર ઝાડુથી કાઢવાનો. તો હવે પૌષધમાં આપણે હોઈએ ને તો ત્યારે દંડાસનથી કાજો કાઢવાનો હોય છે. એટલે જે એરિયા હોય છે ને આખો, જ્યાં આપણે ફરફર કરતા હોઈએ, ઘરનું લીધેલું હોય તે અથવા તો ઉપાશ્રયમાં લીધું હોય તો એ આખા ઉપાશ્રયમાં આપણને દંડાસનથી કાચો કાઢવાનો હોય અને આપણે જે બતાડ્યું ફોટોમાં તે નાનકડી સુપડી અને પૂંછડી એનાથી પછી એ ભેગો કરવાનો કાળજીપૂર્વક અને ચેક કરવાનું કે કોઈક જીવોના ક્લેવર તો નથી આવી ગયા ને, અને આવી ગયા હોય તો ગુરુ ભગવાનને પ્રકાશવું અને પ્રાયશ્ચિત લઈ લેવાનું. અને આપણે પૌષધમાં ન હોય તો ત્યારે નોર્મલ ઝાડુથી કાઢી શકાય છે. એક ક્વેશ્ચન હતું કે ઘરમાં આમંત્રિત સાધર્મિકને પણ કોઈક તપ હોવું, એમનું પણ તપ હોવું કમ્પલસરી છે? તો આપણે જે પણ સાધર્મિકોને આપણે આમંત્રિત કરીએ ને તો એમનું હવે તપ ન પણ હોય એવું કઈ એટલે એવું કઈ નિયમ નથી, બરાબર? એવું કઈ જરૂરી નથી કે એમનું પણ તપ હોવું જ જોઈએ. માત્ર એક ક્રાઇટેરિયા છે કે તેમનો માત્ર જૈન ધર્મના તેઓ હોવો જ જોઈએ. અને બીજું એટલે મેઇન શું છે, સાધર્મિક કોને કહેવાય કે સમાન ધર્મ જે પાળનારા હોય એને સાધર્મિક કહેવાય છે. એટલે કે સિમ્પલ વર્ડ્સમાં જિનેશ્વર પ્રભુને એમણે સ્વામી તરીકે જેમણે સ્વીકાર્યું હોય બસ એટલું જ જોવાનું છે તો એમને બોલાવી શકાય છે. અને એમાં પણ આર્થિક સ્થિતિ તે આપણને જોવાની નથી. તેઓ રીચ પણ હોઈ શકે, મધ્યમ મિડલ ક્લાસ પણ એનાથી ઓછા પણ હોઈ શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તે આપણને જોવાનું નથી. સાધર્મિકો કેવા પણ આર્થિક સ્થિતિ, મેન એ સાધર્મિક હોવા જોઈએ, ધેટ્સ ઇટ. આર્થિક સ્થિતિ આપણને તે જોવાની નથી. અને સમજો કે કોઈ તપસ્વી પણ હોય તો એમને પણ બોલાવી શકાય કે મારા ઘરે પારણા માટે પધારો, આવી રીતે વિનંતી કરી શકાય. અથવા તો કોઈ વ્રતધારી હોય તો એમણે પણ બોલાવી શકાય. અથવા તો કોઈ તપ પણ ન હોય, ન તો 12 વ્રત લીધા હોય તો એમને પણ બોલાવી શકાય, પણ સાધર્મિક છે ને તો બોલાવી શકાય. કારણ કે તેઓ મેન શું કરે છે, તેઓ પ્રભુના ભક્ત છે, પ્રભુને સ્વામી તરીકે સ્વીકાર્યું છે, બસ એટલા માટે તે સાધર્મિક છે તો તેમને બોલાવી શકાય છે. એટલે એવું કઈ જરૂરી નથી કે તેઓ તપસ્વી કે વ્રતધારી હોવા જોઈએ, તે ધ્યાન રાખવાનું. એક ક્વેશ્ચન હતું કે પૌષધ કરવાથી ડુ વી ગો ક્લોઝ ટુ આત્મા સ્વભાવ અહિંસા? તો હવે એ તો રાઈટ છે. પૌષધ વ્રત સ્વીકારવાથી શું થાય છે કે આપણે આ જે પૌદ્ગલિક દુનિયા છે ને તો એના ઉપર આસક્તિ ભાવ રહેલું હોય છે ને તો એને ત્યાગીને આપણા આત્માના જે ગુણો છે એમાં રમણતા આપણે કરી શકીએ છીએ પૌષધ સ્વીકારીને. જે વસ્તુઓ છે અને વ્યક્તિઓ છે તો સાધુ ભગવંત કેવી રીતે આ બધું ત્યાગીને જતા રહે? આખો લાઈફ ટાઈમ માટે એ ત્યાગી દે ને, પણ આપણે શું કરીએ છીએ, સાધુ ભગવંતોની જેમ જ આપણે ત્યાગીએ છીએ પણ માત્ર એક દિવસ માટે. એક દિવસ કે 8 પ્રહર માટે કે 4 પ્રહર માટે આપણે આવી રીતે ત્યાગીએ છીએ. જે પણ વસ્તુઓ હોય કે વ્યક્તિઓ હોય એના ઉપર રહેલું જે મમત્વ ભાવ છે એને અમુક કલાકો માટે આપણે ત્યાગીને આપણે સાધુ જેવા બનીએ છીએ. શ્રાવક તે કેવો સાધુ જેવો બને છે. અને આવી રીતે આત્મિક આનંદ પણ માણી શકીએ છીએ આપણે. એટલે મેન અહીંયા શું છે કે પર ઘરમાંથી
સ્વમાં એટલે કે આત્મામાં આવી શકીએ છીએ પૌષધ દ્વારા. પાપ વ્યાપાર, શરીરની જે સેવા છે એ બધું આપણે પડખે મૂકીએ છીએ ને, એટલા માટે કેટલા બધા પાપ કર્મોથી આપણે બચી શકીએ છીએ. એટલા માટે એમ કહી શકાય કે પૌષધ વ્રત એક એવી છે ડિટોક્સિફિકેશન ટાઈપની ક્રિયા છે કે આપણી અંદર જે પણ રહેલા જૂના કર્મો છે તો તે બધા દૂર થાય છે, એની નિર્જરા થાય છે. અને વળી આમાં શું થઈ શકે છે, એમ તો આપણે બિઝી લાઈફ હોય તો આપણને પોતાના જે કરેલા જે પૂર્વના પાપો છે ને, તો એને યાદ કરીને પશ્ચાતાપ કરવા માટેની ખાસ સમય પણ મળતો નથી. પણ પૌષધ આપણે કરીએ તો શું કરી શકીએ, આપણને થોડુંક સમય મળે કે શાંતિપૂર્વક આપણે બેસીએ અને આત્મિક ધ્યાનમાં આપણે લીન થઈ શકીએ અને પોતાના કરેલા જે પાપો છે તો એ બધું યાદ કરીને પશ્ચાતાપ કરવા માટે પણ આપણને સમય મળે છે. તો એટલે બહુ જ ઉપયોગી થાય છે. અને આત્મા જે કર્મોથી મલિન થઈ ગયો હતો આપણો, તો તેને સ્નાન કરીને શુદ્ધિ થાય છે, આત્માની શુદ્ધિ થાય છે પૌષધ દ્વારા. પૌષધ કરતા ટાઈમ આપણે શરીર સત્કારનો ત્યાગ હોય એટલે સ્નાન ભલે નથી કરાતું શરીરનું, પણ અહીંયા પૌષધ દ્વારા આત્માનું સ્નાન થાય છે. એટલે કે જે કર્મોથી મલિન થઈ ગયું છે આત્મા, તો એની શુદ્ધિકરણ થાય છે. વળી અનંત જીવોને અભયદાન પણ અપાય છે એનાથી તો. એટલે પણ જેટલા પણ કલાકો સુધી રહીશું એટલું સંપૂર્ણપણે 3 યોગ અને 2 કરણ દ્વારા સાવધ્ય વ્યાપારનો ત્યાગ રહેલું હશે. અનંત જીવોને અભયદાન આપણે આપી શકતા હોઈએ છીએ. તો આવી રીતે હોય છે. બીજું પૌષધ દ્વારા પણ શું થાય છે, આપણને આ શું છે, એક શિક્ષાવ્રત છે ને, એ એક શિક્ષાવ્રત છે, ત્રીજું શિક્ષાવ્રત છે. તો એના દ્વારા આપણને સમભાવમાં રહેવાનું શિક્ષણ પ્રાપ્ત થાય છે. અને જે રાગ દ્વેષ કશાયો એના ઉપર વિજય આપણે મેળવી શકીએ છીએ. એનાથી આપણને સાધુ જીવનની ટ્રેનિંગ પણ મળી જાય છે. નાનકડી એવી ટ્રેનિંગ કે આપણને એક કહી શકાય ને કે ટ્રેલર મળી જાય કે સાધુ જીવન આખું કેવું હોય. જેને પણ એવા ભાવ થતા હોય તો એ પેલા એક જોઈ લે પૌષધ કરીને. તો એની અંદર જો એવા ડર રહેલા હોય ને, કે હેઝિટેશન રહેલા હોય ને, કે પરઠવાનું કેવી રીતે, એ બહુ કેટલાકને થોડુંક અગડમ બગડમ લાગે કે એ બધું બાઉલમાં માત્રા ને સંડીલે બધું કરવાનું હોય, પછી પરઠવાનું ક્યારે કર્યું ના હોય ને તો પછી એ બધું અગડમ બગડમ લાગતું હોય, ડર લાગતું હોય કે પછી ભૂમિ સંથારો કેવી રીતે ફાવશે, પડી લેહણ કેવી રીતે ફાવશે. તો એ બધું જેને ડર લાગતો હોય તો એ બધું ડર પછી નીકળી જાય પૌષધ કર્યા બાદ. તો અને ટ્રેનિંગ પણ મળતી જાય છે સાધુ જીવનની. અને જે પરઠવાની જે ક્રિયા હોય એના ઉપર દુગંછા પણ પછી નહીં આવે, કારણ કે એ બધું પૂતગલ જ છે ને. જે આપણે રોટલી શાક વાપર્યું હશે તો તે જ બધું એનું નિહાર થાય છે ને. એટલે માત્ર અહીંયા શું છે, એ પણ રોટલી શાક જ છે, પણ માત્ર શું થયું છે, એનું માત્ર વર્ણગંધ રસ સ્પર્શ એ બધું બદલાઈ ગયું છે. એ પણ આપણા શરીરમાં પ્રવેશવાના કારણે જો બધા જ વસ્તુઓ જે પણ નાખશું એ બધાનું સળન ગલન થઈ જાય છે. આપણે પરફ્યુમ કે એ છાંટણો કરીએ તો એ પણ દુર્ગંધમય થોડા ટાઈમ બાદ આપણું એટલે શરીરના સંયોગમાં આવતા થોડા ટાઈમ બાદ એ સુગંધિત દ્રવ્ય પણ દુર્ગંધમય થઈ જાય છે ને. તો તેવી જ રીતે હોય છે, જે પણ આપણે ટેસ્ટી જે ખાવાનું વાપર્યું તો એ બધાનું સ્વરૂપ બદલાઈ જાય છે, વર્ણગંધ રસ સ્પર્શ બદલાઈ જાય છે, પણ છે તો એ જ ને જે આપણે વાપર્યું હતું. તો એટલા માટે આપણને દુગંછા ક્યારે કરવી ના જોઈએ નિહાર ઉપર. નહી તો પછી આપણને શું થાય, ન તો રાગ કરવા જોઈએ ન તો દ્વેષ કરવા જોઈએ. ને તો આપણા કર્મ બંધ થાય, આપણે દુગંછાઓ કરીએ તો, દ્વેષ કરીએ તો એ બધું નીકળી જાય આપણામાંથી. કારણ કે આજ આપણી રિયાલિટી છે, આપણું શરીર આવું જ છે, અશુચિ ભર્યું. બરાબર. એટલા માટે એ બધું આપણને એક ટ્રેનિંગ મળી જાય છે, આપણને દુગંછાઓ એ બધી નીકળી જાય છે. અને પૂતગલ જેવું છે એના સાચા સ્વરૂપ આપણે એને જોઈ શકીએ છીએ કે હા આવા જ તો હોય પૂતગલો. તો પછી આપણને આહાર ઉપર પણ આસક્તિ ન થાય. એનું પેટમાં પ્રોસેસિંગ થયા બાદનું સ્વરૂપ જોઈને આપણને પછી આહાર રૂપી જે પૂતગલ છે એના ઉપર પણ આસક્તિ ન થાય. એટલા માટે ઘણું જ ઘણી બધી વાતોની શિક્ષા આપે છે આ પૌષધ વ્રત. એટલા માટે આ અવશ્ય સ્વીકારવું જોઈએ. અને કાંઈ એવું ડિફિકલ્ટ પણ હોતું નથી.
અને બીજું, આપણામાં અહિંસાના પરિણામો પણ વૃદ્ધિ પામે છે આપણા આત્મામાં. અને જીવો પ્રત્યે આપણું હૃદય એક વધારે કોમળ બનતું જાય છે. અને જીવો પ્રત્યે જે ક્રૂરતાના ભાવ હોય ને, તો એ પણ ઓછા થતા જાય છે. અને સૌથી મેન, આપણને પછી આપણામાં વૈરાગ્યથી પણ વાસિત બની જાય છે આપણું આત્મા. અને વિતરાગતાના દર્શન પણ કરાવી શકે છે. આપણા આત્માની અંદર રહેલું જે વિતરાગતાનું ગુણ છે ને, એનું પણ દર્શન કરાવી શકે છે આ પૌષધ વ્રત. એટલે અને એના બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણા આત્માની અંદર જો આવા પ્રકારના ગુણોનું દર્શન આપણને થઈ ગયું ને, કે વિતરાગતા ગુણ ને જે પણ ગુણો છે, આત્માના જે સાચા સ્વભાવ છે, એનું જો દર્શન થઈ ગયું ઔષધ કરતી વખતે, તો આપણને સંકેતની પણ પ્રાપ્તિ થઈ શકે છે. આપણે જો આત્મચિંતન કરવા બેસીએ તો બધું જ શક્ય છે. અને વિશેષ રીતે આવી આત્મશુદ્ધિ થાય છે પૌષધ વ્રતમાં. એક એક ક્ષણે ક્ષણે કર્મોનું ક્ષય થાય છે. અને આપણા આત્માના સાચા સ્વરૂપની ઓળખાણ પણ થઈ શકે છે. એટલે કેટલું મહત્વનું છે આ. સામયિક આપણે કરીએ તો માત્ર 48 મિનિટ્સમાં થઈ જાય એટલું આપણે, એ પણ સાદું જીવનનું આસ્વાદ રૂપ છે. પણ પૌષધ એ તો ઘણા બધા કલાક સુધી આપણે એમાં જ રહેવાનું હોય છે. તો આપણે પોતાના આત્માને પણ અનુભવી શકીએ, સ્પર્શી શકીએ, પરમાંથી પ્રોપરલી સ્વમાં આવી શકીએ, સ્વમાં. તો એ કરવા જેવું છે, તે ધ્યાન રાખવાનું. આપણે શું જોયું આગળ? હવે 12મા અતિથિ સંવિભાગ વ્રત તે આપણે સ્ટાર્ટ કર્યું હતું. અહીંયા ક્વેશ્ચન છે કે રાત્રિના પૌષધમાં શું કરવાનું હોય છે? તો રાત્રિના પૌષધમાં આપણને ઘણું બધું કરવાનું હોય છે. પ્રતિક્રમણ થી સ્ટાર્ટ કરવાનું, પ્રતિક્રમણ કરવાનું. એનાથી પહેલા 24 માંડલા કરવાના. એ બિલકુલ પણ ભૂલવું ન જોઈએ. અને એનાથી પણ પહેલા પડી લહેણ કરવાના. સૂર્યાસ્ત પહેલા મેન તો પહેલા પડી લહેણ કરવાના. બધા જે પણ આપણને વાપરવા હોય, કારણ કે જો પડીલહણ નહીં કરશું તો કઈ પણ આપણે વાપરી નહી શકશું. એ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ ઉપધિ ન તો કોઈ વસ્ત્ર કઈ પણ આપણે વાપરી શકશું નહીં. એટલે સૌથી ફર્સ્ટ પહેલા શું કરવાનું? સૂર્યાસ્તથી પહેલા તૈયાર થઈ જવાનું. પડી લહેણ બધી જે પણ વસ્તુઓ ઉપધિઓ છે એની પડી લહેણા કરી લેવાની. પડી લહેણ, અને એ પણ મેન સૂર્યાસ્ત થી પહેલા શા માટે છે? સો દેટ આપણે થોડુંક ઉજાસ રહેલું હોય ને, તો આપણે જોઈ શકીએ, બરાબર થી દૃષ્ટિ પડી લહેણ કરી શકાય. એટલા માટે સૂર્યાસ્તથી પહેલા કરવાનું હોય છે. તો પહેલા તો પડી લહેણા કરી લેવાની. પછી 24 માંડલા એ પણ કમ્પલસરી છે. પછી પ્રતિક્રમણ કરવાનું સાંજનું. પછી આપણા પાસે જે સમય હોય તો આપણને સ્વાધ્યાય કરી શકાય. એટલે કે અને સત્સંગ પણ કરી શકાય ગુરુ ભગવંતોની સાથે. કૌશક ધ્યાનમાં આપણે બેસી શકીએ. નવકાર મંત્ર નું જાપ કરી શકીએ. એ બધું કરી શકાય. અથવા તો ગુરુ ભગવંત કઈક વ્યાખ્યાન વાણી પણ આપતા હોય, રાત્રિ પ્રવચનો હોય, એમાં પણ જોડાઈ શકાય. એ પણ થઈ શકે. પછી સંથારા પોરીસી ભણાવવાની જરૂરી છે. અને પછી બીજું એમાં કૌશગ પણ આવતા હોય છે. એ બધું હોય છે એમાં. આટલું હોય છે રાત્રિ પોષણમાં. એ પણ બહુ સિમ્પલ છે. એ પણ આપણે કરી શકીએ. જો આપણે ગુરુ ભગવંત નો સંજોગ આપણા પાસે ન હોય તો ઘરે પણ કરી શકાય. એટલે બહુ ઈઝીલી થઈ જાય, કઈ ખબર પણ નહી પડે. એટલા માટે કરવાનું અવશ્ય. અને આ 11મા પૌષધ વ્રતમાં જો આપણે 8 પ્રહરી પૌષધ એટલે એ જ ટ્રાય કરવાનું. અને જો નહી થાય તો 4 પ્રહરી પણ કરી શકાય છે. એટલે કે માત્ર દિવસનું અથવા તો માત્ર રાત્રિનું. જે બહુ બિઝી હોય તો માત્ર રાત્રિનું પણ પૌષધ કરી શકે છે. એટલે સન્ડે નો દિવસ હોય, સન્ડે નું એમને હોલિડે હોય, તો સન્ડે ના દિવસે જલ્દી, એટલે એ દિવસે એને એ ઉપવાસ સાયંબિલ કે કસણું કરીને પછી રાત્રે આવી રીતે સૂર્યાસ્ત પહેલા પડી લણ વગેરે બધી ક્રિયા આપણે જે કઈ તે બધી કરીને પોષદમાં બેસી જાય. પછી આખી રાત્રિ વ્યતીત થઈ જાય. પછી આવતીકાલે સવારમાં પારી લે. પછી જે રાઈ પ્રતિક્રમણ હોય વગેરે બધું કર્યા બાદ એ પારી શકે પૌષધ. અને પછી બેક ટુ વર્ક, એટલે કામ માટે જઈ શકે. બહુ ઈઝીલી થઈ શકે છે. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ કરી જ લેવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સામાયિકની જેમ પૌષધમાં પણ શું મુહપત્તિ મુખ સમક્ષ રાખીને જ બોલવાનું હોય? આ તો બહુ જ કમ્પલસરી છે. મુહપત્તિ નો ઉપયોગ તો કન્ટિન્યુઅસલી કરવું જરૂરી છે.
ભલે સૂત્ર બોલતા હોઈએ, ગોખતા હોઈએ, સ્વાધ્યાય કરતા હોઈએ, કાંઈ પણ મુખથી એક લેટર પણ નીકળે તો એમ જ નહીં ચાલે, પણ મુખની આગળ મોહપત્તી હોવી એ કમ્પલસરી છે. અહીંયા ક્વેશ્ચન છે કે મોર પીંછીથી પણ કાજો કાઢી શકાય કે નહીં? તો મોર પીંછીથી તો આપણા માટે ન હોય, આપણા માટે તો દંડાસન જ કહેલું છે. આપણા માટે દંડાસન જ હોય. મોર પીંછી જે હોય છે તો તે ગુરુ ભગવાન તો વાપરતા હોય, પણ શ્રાવકો માટે તો દંડાસનનો ઉપયોગ કરવો જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, આપણે હવે આગળ ચાલીએ. આગળ આપણે 12મો અતિથિ સંવિભાગ વ્રતના વિશે આપણે સ્ટાર્ટ કર્યું હતું, ઇન્ટ્રોડક્શન જોયું હતું. એમાં અતિથિ સંવિભાગ એટલે શું કે આધા કર્મી વગેરે જે 42 દોષ રહિતનું પોતાના ભોજનમાંથી જ જે પોતા માટે બનાવેલું હોય એમાંથી જ જે ભાગ સાધુ સાધ્વીજી ભગવંતોને, જે સાધુ સાધ્વીજી ભગવંત એટલે જે અતિથિ રૂપે છે તો એમને આપવામાં આવે, એટલે કે સુપાત્ર દાન દ્વારા વહોરાવવામાં આવે તો એને કહેવાય છે અતિથિ સંવિભાગ વ્રત. અને એમને વહોરાવ્યા બાદ આપણને એમાંથી જ પછી જે બચેલું હોય, જે વહોરાવેલા દ્રવ્ય હોય એમાંથી જે બચેલું હોય તો તે જ આપણને પારણા તરીકે એનું જ વપરાશ કરવાનો. એ પણ કેવી રીતે? ઠામ ચોવિયારો જે એકાસણું કરાય એવી જ રીતે. તો આ પણ એક કેવું છે, એક ટાસ્કની જેવું છે, ઇન્ટરેસ્ટિંગ છે. અને આપણે સાંભળ્યું હશે ને કે શાસ્ત્રમાં કેટલા બધા આપણા મહાપુરુષો હતા કે જેમણે ડિફિકલ્ટ અભિગ્રહ ધાર્યા હતા કે આવું પર્ટિક્યુલર સિચ્યુએશન થશે તો જ હું આવી રીતે પારણું કરીશ, નહીં તો નહીં કરીશ. આવું સાંભળ્યું હશે ને આપણે. આપણા મહાવીર સ્વામી ભગવાનના જ કેટલા બધા અભિગ્રહ હતા, ડિફિકલ્ટ ઇમ્પોસિબલ કાઇન્ડ ઓફ અભિગ્રહ હતા. તો આવા પ્રકારનું આ પણ એક કેવું કહેવાય, એક ઇન્ટરેસ્ટિંગ અને ટાસ્ક જેવું છે, અભિગ્રહ છે. તો એવી રીતે આપણે કરવાનો. અને જે એક વખત આપણે વહોરાવી દીધું ગુરુ ભગવંતને તો એ પછી થોડુંક જ, ભલે 2 ચમચી પણ બચી જાય ને પછી વેસલમાં તો પણ 2 ચમચી જ વાપરવાની. પછી એ સેમ દ્રવ્ય પણ બીજી વખત નહીં બનાવી શકાય, તે ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો પછી દોષ લાગે, દૂષિત થઈ જાય. તો એ જ રૂલ્સ છે. એટલે આ રૂલ્સમાં એક રૂલ્સ ફોલો કરીને આપણને માત્ર આ 2 દિવસનું આ વ્રત છે તો એ આપણને કમ્પ્લીટ કરવાનું છે આ ટાસ્ક. તો આવી રીતે અહીંયા જે આપણે જોઈ શકીએ કે ફર્સ્ટ ડે આપણને શું કરવાનું હોય, જો આપણને શક્તિ હોય, આપણું સત્વ આપણે આટલું ફોરવી શકીએ કે આપણે 24 ઉપવાસ કરી શકીએ તો તે અવશ્ય કરવાનું. જો તે નહીં થાય તો હમણાં ગુરુ ભગવંતોએ આપણને, શાસ્ત્રાર્થ ભગવંતોએ 23 ઉપવાસ કરવાની પણ આપણને છૂટ આપેલી છે. તો 23 ઉપવાસ કરીને પણ આ વ્રત કરવું જરૂરી છે. પણ કેટલાક જે ભાગ્યશાળીઓ છે એમને 23 ઉપવાસ પણ ફાવતો ન હોય આ ઔષધમાં, તો એમને શું કરવાનું, જે ગુરુ ભગવંત છે ને, આપણા આચાર્ય ભગવંત છે, તો એમના પાસે જઈને એમને પૂછવાનું કે શું કરી શકાય, મારાથી આ બહુ ડિફિકલ્ટ લાગે છે. જો તેઓ કોઈ ઓપ્શન આપે તો ઠીક છે, નહીં તો આપણને આ જ ફોલો કરવાનું. એટલે ગુરુ ભગવંતો દ્વારા આપણને કંઈક મળે, એ જાણી શકે કે આપણે કંઈક જેન્યુઅન પ્રોબ્લેમ છે તો તેઓ કંઈક સોલ્વ કરીને આપણને કંઈક ઇઝી ઓપ્શન બતાડે તો અલગ વાત છે, નહીં તો આપણને આ જ ફોલો કરવાનું. બરાબર? એટલે 24 કે 23 ઉપવાસ હોય એની સાથે 8 પ્રહરી એટલે કે 24 કલાકનો પૌષધ હોય આપણું પહેલા દિવસે. પછી એનું પારણું કરવાનું હોય છે બીજા દિવસે. બીજા દિવસે શું, કેવી રીતે થાય? સાધુ સાધ્વીજી ભગવંતને આવી રીતે વિનંતી કરવા જવાનું અને પોતાના ઘરે લઈ આવવા, એમને આદરપૂર્વક સાથે લઈ આવવાના. અને પછી સુપાત્ર દાન કરતી વખતે આપણને અમુક વસ્તુઓનું ધ્યાન રાખવાનું કે આપણા મનમાં કોમ્પિટિશનના ભાવો ન આવી જાય કે બીજાના સાથે કોમ્પિટિશન, કે હું વધારે વહોરાવું, કે આવા પ્રકારના કોમ્પિટિશનના ભાવો ન આવવા જોઈએ. કે મહત્તા, કે ઈર્ષ્યા, ક્રોધ, સ્નેહ, લજ્જા, ભય, દાક્ષિણ્ય, પ્રત્યુપકારની ઈચ્છા, માયા, વિલંબ, અનાદર, આ જે દોષો છે તો એ બધા દોષોનું સેવન ન થઈ જાય તે ધ્યાન રાખવાનું. એટલે ખૂબ જ વિનયપૂર્વક દાન આપણને આપવું જોઈએ અને એકદમ ચડતા ભાવથી, ઉલ્લાસ ભાવથી, બહુમાન પૂર્વક આપણને આવી રીતે સુપાત્ર દાન કરવું જોઈએ.
બરાબર, એ ધ્યાન રાખવાનું. ક્યારે પણ આવા મનમાં જેલસી હોવી ન જોઈએ કોઈકના પ્રત્યે પણ, કે આ તો કેટલું સરસ બીજું વરાવ્યો હતો, તો મારું તો એટલે બીજા ઉપર જ આવી રીતે હોય નજર, એવી રીતે નહીં કરવાનું. અથવા તો ક્રોધ હોય મનમાં, આવા પ્રકારના કષાયોનું સેવન થાય, અથવા તો બહુ સ્નેહની લાગણી રહેલી હોય, તો એવું પણ નહીં ચાલે. આપણને કેવું વૈરાગ્ય ભાવ વાળું હોવું જોઈએ, વિતરાગતા હોવી જોઈએ આપણામાં. માત્ર જે ગુણો હોય ને, ગુણો ઉપર રાગ કરવાનો. જે ગુરુ ભગવાન પધારેલા હોય ને, તો એમના પર સ્નેહ નહીં હોવું જોઈએ, પણ શું હોવું જોઈએ, એમના જે ગુણો છે ને, આચાર્ય ભગવાન ના 36 ગુણ હોય, સાધુ ભગવાન ના 27 હોય, ઉપાધ્યાય ના 25 હોય, તો એમના જે ગુણ છે ને, એ ગુણ ઉપર આપણને રાગ હોવું જોઈએ. એ ધ્યાન રાખવાનું. ક્યારે પણ વ્યક્તિઓ ઉપર સ્નેહ નહીં હોવું જોઈએ, પણ એમના ગુણો ઉપર રાગ હોવું જોઈએ, તે ધ્યાન રાખવાનું. પછી લજ્જા પણ આપણને અનુભવવી ન જોઈએ, કે બહુ શરમ આવે છે, લજ્જાની સાથે વહોરાવું નહીં. કે લજ્જા આવે, શરમ આવે, અને પછી આપણે શરમ ના કારણે આપણને વહોરાવવું પડે છે, તો એવા પ્રકારનું જબરદસ્તી વાળું પણ નહીં વહોરાવાનું. બરાબર. અથવા તો ભય લાગતી હોય કે લોક નિંદા થાય છે, લોકની નિંદા ન થાય એટલા માટે મને વહોરાવવું પડે છે, એવા પણ ભયો હોવા ન જોઈએ. પછી દાક્ષિણ્ય એટલે કે હવે દાક્ષિણ્યતાથી હવે વહોરાવવું પડે છે, પણ પોતાને કોઈ ભાવ નથી, પોતાના અંતરથી કોઈ એવા બહુમાન ભાવ રહેલું નથી સહેજતાથી, અને એમ જ દાક્ષિણ્ય થતી એટલે હવે પધાર્યા છે તો હવે વહોરાવવું પડશે, તો એવા પ્રકારના પણ ભાવો હોવા ન જોઈએ. એવા દોષોનું સેવન, એ પણ દોષમાં જ ગણતરી થાય છે એની પણ. દાક્ષિણ્યતા તો હોવી જોઈએ, પણ સાથે સાથે તો અંદરથી કંઈક ઉલ્લાસ ભાવ હોવા જોઈએ ને, કે બહુમાન ભાવ, કે હા ગુરુજી પધાર્યા છે, આવા જે પૂજ્ય મહાવ્રત પંચ મહાવ્રતધારી સાધુ ભગવાન સાધ્વીજી ભગવાન પધાર્યા છે, એમના પગલા થયા છે, પાવન પગલા થયા છે, અને એમના જેમ એમના જેવા જે ગુણો વાળા જે મહાનુભાવ છે, જે મહાત્મા છે, મહારાજ સાહેબ છે, તો એમને મને સુપાત્ર દાન કરવાનું લાભ મળે છે. આવું ઉત્કૃષ્ટ લાભ ક્યાંથી મળે? જો બહુ પુણ્ય હોય તો મળે, નહીં તો નહીં મળે. તો આવા પ્રકારના જે ભાવો એ ચાલવા જોઈએ, તો તે ધ્યાન રાખવાનું. બીજું, પ્રતિ ઉપકારની ઈચ્છા પણ હોવી ન જોઈએ, કે આપણે એમને વહોરાવીએ છીએ તો તેઓ પણ હવે આપણા ઉપર, એટલે આપણે કઈક વહોરાવીને એમના ઉપર કઈ ઉપકાર નથી કરી રહ્યા, તે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અને આપણે પોતાને લાગશે ને કે આપણે ઉપકાર કરી રહ્યા છીએ એમના ઉપર, તો એ બહુ જ તુચ્છ ભાવ છે. એવા પ્રકારના ભાવો આપણામાં આવવા ન જોઈએ. ઇનફેક્ટ તો તેઓ અહીંયા આપણે અહીંયા પધારીને આપણા ઉપર ઉપકાર કરી રહ્યા છે, આપણને તેઓ લાભ આપી રહ્યા છે, આપણે કઈ ઉપકાર કરતા નથી. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલા માટે પ્રતિ ઉપકાર તે કઈ કરશે એવી ઈચ્છા તો હોવી જ ન જોઈએ, કારણ કે આપણે પોતે જ ઉપકાર નથી કરી રહ્યા એમના ઉપર. આપણને પોતાને જ એવું લાભ એ આપી રહ્યા છે, આપણા ઉપર ઉપકાર તેઓ કરી રહ્યા છે. તો કેટલાક ને એવું જો થતું હોય કે આપણે વહોરાવીએ છીએ, તો હવે એમને પણ હવે ગુરુ ભગવંતને પણ આવું કરવું જોઈએ આપણા માટે, તો એવા પ્રકારની ઈચ્છાઓ નહીં રાખવી જોઈએ. કેટલાક શું કરતા હોય કે અમે આ કર્યું ને, વહોરાવ્યું, તો પછી આપને પણ હવે પગલા કરવાના મારા ઘરે, કે ઠાણમ કરવાનું, સમથિંગ એવા, અથવા તો આપણા ગુરુ ભગવંત ત્યાં હવે કહો અમારે ત્યાં પધારવા માટે ઘરે, તો એવું બધી આપણને એ બધું ખોટું છે, નહીં કરાય, દોષ લાગે. જે ગુરુ ભગવંત હોય, જે મુખ્ય મોટા ગુરુ ભગવંત હોય, એમનું એજ પણ જોવાનું ને. આપણને ક્યારેય પણ આગ્રહ નહીં કરવાનું કે પગલા કરો ઘરમાં. આપણે ફોર્સ નહીં કરી શકીએ ને, આપણે માત્ર વિનંતી કરી શકીએ. વિનંતી સુધી જ આપણું એક લિમિટ હોય, પછી આગ્રહ સુધી જવું ન જોઈએ. આપણે આગ્રહ નહીં કરી શકીએ, એ ધ્યાન રાખવાનું. પછી માયા પણ કરવાની નહીં, કઈક ચાલાકીઓ કે છલાવા કે એવું બધું નહીં કરવાના. જે વહોરવાની જે સામગ્રી છે, તે જો દૂષિત હોય, અથવા તો પોતાના માટે નહીં પણ ગુરુ ભગવંતો માટે ખાસ બનાવેલી હોય,
અને આપણે કહીએ નહીં નહીં એ તો અમારા માટે જ બનાવી છે, આવા પ્રકારની માયા કપટો એ કરવા ન જોઈએ. અથવા તો બજારની જ હોય, માર્કેટથી જ મંગાવેલી હોય, છતાં પણ માયા કરીને કહીએ કે નહીં નહીં મેં તો ઘરે જ બનાવી છે, હમણાં જ બનાવી છે, ઘરની જ છે. આ બધું આપણે કહીએ તો એ પણ નહીં કરવાનું. પછી વિલંબ એટલે કે સમય થયું હોય ગોચરીનું નહીં, એટલે આપણે ગુરુ ભગવંત આપણે ઘરે પધારી ચૂક્યા છે, છતાં પણ આપણે સ્લો ટાઈમપાસ કરીએ અને એક કરીને ધીરે ધીરે કરીને આપણે લેતા જઈએ વાસણા, એક ખોલીએ, એકદમ સ્લો ટાઈમપાસ કરીને ગુરુ ભગવંત નું આપણે ટાઈમ વેસ્ટ કરીએ તો એ પણ નહીં ચાલે. થોડુંક સ્પીડઅપ કરવાનું, એટલે બહુ ક્લમઝીલી નહીં બટ થોડુંક આપણે સ્પીડઅપ કરવાનું, કારણ કે ગુરુ ભગવંતોના પાસે પણ સમય ના હોય એટલે ટાઈમપાસ નહીં કરવાનું ત્યાં. ન તો એમને કોઈ આગ્રહ કરવાનું કે માંગલિક સંભળાવો કે બધું બહુ એ લોકો ઘાઈમાં હોય ને ગુરુ ભગવંત, એટલામાં અને પછી ત્યાં એમના ગુરુ ભગવંત પણ વેઇટ કરતા હોય બધા, તો બહુ લેટ નહીં કરવાનું. પછી અનાદર પણ નહીં કરવાનું ક્યારે પણ. ગુરુ ભગવંત પધારે ઘરમાં તો ત્યાં કોઈક ટીવી જોઈ તો બેઠેલો હોય, કોઈક પગ ઉપર ચડાવીને બેઠેલો હોય, કે ફોન પર વાતચીત ચાલતી હોય લેટ્યા એ બધા પ્રકારના જે ક્રિયાઓ ચાલતી હોય તો એ બધી સ્ટોપ કરી દેવાની. બધાને બધું કામ મૂકી દઈને બધાને ઊભો રહી જવાનું, જે પણ રહેલા હોય ઘરમાં સદસ્યો તે બધાને. અને પછી વહોરાવાની જે ક્રિયા ચાલે છે તો તે બધાને સાથે ઇન્વોલ્વ થવાનું ત્યાં. તો અને બીજું સ્વાગત એકદમ બહુ સરસ મોઢા ઉપર એ હર્ષ દેખાવું જોઈએ અને ઉલ્લાસ ભાવથી એમનું સ્વાગત કરવું જોઈએ. બિલકુલ પણ અનાદર નહીં કરવું જોઈએ, એ ધ્યાન રાખવાનું. એટલે જેવી રીતે તેઓ જ્યારે પધારે તો આપણને કહેવાનું કે પધારો માસ્ટર સાહેબ, એવી રીતે બધું જે કહેવાનું હોય તો એ બધું કહેવાનું. બરાબર, એ ધ્યાન રાખવાનું. તો આ બધા જે પણ દોષો, આ અનેક દોષો જે રહિત આપણને કેવી રીતે વિનયપૂર્વક, ખૂબ જ વિનયપૂર્વક દાન આપણને આપવું જોઈએ. અને દાન આપતી વખતે અભિમાન પણ આપણામાં હોવો ન જોઈએ કે વાહ હું કેટલું સરસ ઉત્કૃષ્ટ એવા દ્રવ્યોથી હું સુપાત્ર દાન આપી રહ્યું છું, મારા જેવો બીજો કોણ દાન આપવાનું એટલે આપતો હશે, કોઈની પાસે ક્યાં તાકાત રહેલી હશે મારા જેવી રીતે સુપાત્ર દાન કરવાની. તો આવા પ્રકારના અભિમાનના ભાવો પણ ન હોવા જોઈએ. અથવા તો એવું પણ નહીં કે હું તો કેટલું મહાન છું અને આપણે ત્યાં ગુરુ ભગવંત પધાર્યા છે, જો બીજા કોઈની પાસે ગયા નથી અને આપણી પાસે આવ્યા છે, આવા પ્રકારના અભિમાનના ભાવો પણ આવવા ન જોઈએ. પણ વહોરાવતી વખતે આપણને પોતાના આત્માને તારવાના જ વિચારો ચાલવા જોઈએ આપણામાં, તે ખાસ ધ્યાન રાખવાનું. એટલે પોતાને ઘણું જ પુણ્યશાળી માનવાનું કે ગુરુ ભગવંતે આપણા ઉપર ઉપકાર કર્યો છે આપણે ત્યાં પધારીને અને આપણને લાભ આપીને. તો એવી રીતે ધ્યાન રાખવાનું, એવા ભાવો ચાલવા જોઈએ કે આટલા મહાન 5 મહાવ્રતધારી ગુરુ ભગવંતોને વહોરાવવાનું લાભ આપણને પ્રાપ્ત થયું છે, એ એના માટે ખૂબ ખૂબ અનુમોદનાના ભાવો ભાવવા જોઈએ. બરાબર. અને પોતે તો દાન આપવાનું પણ પરિવાર વાળાઓને પણ બોલાવવાનું અને એમના દ્વારા પણ અપાવવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. અને ગુરુ ભગવંતો જ્યારે આપણને એમને જોઈએ કે દૂરથી જ આવી રહ્યા છે તો ત્યારે એમને સામે લેવા માટે જવાનું. થોડાક પણ સ્ટેપ્સ આપણે આગળ ચાલી શકીએ છીએ ને, તો આવી રીતે સામે લેવા જવાનું અને દોષ રહિત દાન આપવાનું. પછી એમને વંદન કરવાનું અને પછી એમને છેલ્લે વડાવવા પણ જવાનું, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે ઉચિત વ્યવહાર જે હોય તે કરવું જોઈએ આપણને. બીજું આપણે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈએ કે દાનના આભૂષણો શું કહેવાય છે. દાનના 5 શાસ્ત્રકાર ભગવંત કહે છે કે દાનના 5 આભૂષણો હોય છે. તો એ કયા કયા છે અને શું છે તે આપણે જોઈએ. તો પહેલું છે આંખમાં હર્ષના આંસુ એ આવવા જોઈએ, એટલે આવી જાય. હવે આ પ્રિટેન્ડ કે આ નકલી નથી, પણ એ સહેજતાથી જ્યારે આપણે દાન આપીએ ને તો એ સહેજતાથી નેચરલી આ થવું જોઈએ. આંખમાં હર્ષના આંસુ આવી જાય કે રોમાંચ ખડા થઈ જાય. પછી બહુમાન ભાવથી આપવાનું, ખૂબ ખૂબ બહુમાન ભાવથી આપણું હૃદય એ ભરી જાય. પછી પ્રેમપૂર્વક વિનંતી કરવાની. અને છેલ્લું છે જે અંતરથી મન કે વચન દ્વારા આપણે
ઉત્તમ એવા ગુરુ ભગવંતોની આવી રીતે અનુમોદનાના ભાવો એટલે અનુમોદના કરવી. તો આ 5 વસ્તુઓને દાનના આભૂષણો કયા છે? તો આ 5 આભૂષણો છે, તો એમને ધારણ કરીને જ ક્યારે પણ આપણને દાન આપવું જોઈએ. આવી રીતે આપણે પોતાના આત્માને આપણે તારવાની ઈચ્છા રાખીને ઉત્કૃષ્ટ ભાવથી આપણે દાન આપીએ અને એના પછી આપણે જો એકાસણું કરવા બેસશું ને, તો પછી તે ભોજન પણ દેવ ભોજન બની જાય છે. બરાબર? કેવું બની જાય છે? દેવ ભોજન કહી શકાય છે. તો આવી રીતે શું કરવાનું? સુપાત્ર દાન આપ્યા બાદ જ આપણને ભોજન કરવાનું. એટલે એવો આ પ્રકારનો એક દૃઢ સંકલ્પ કરવાનો કે કોના જેવું? નૈસારની જેમ, કે સુપાત્ર દાન આપ્યા બાદ જ હું ભોજન કરવા માટે બેસીશ આજ. એવા પ્રકારનું નૈસારની જેવું દૃઢ સંકલ્પ કરવા આપણે જો કરશું ને એમની જેમ, તો આપણને પણ સમકિતની પ્રાપ્તિ થઈ શકશે. અને આ ભાવમાં પણ ધ્યાન રાખજો, આ ભાવમાં ભલે મોક્ષ કે કેવલ જ્ઞાન પ્રાપ્ત આપણે નથી કરી શકવાના, છતાં પણ સમકિતની પ્રાપ્તિ થઈ શકે છે આ ભાવમાં. એ ખાસ ધ્યાન રાખવાનું, આપણે સમકિતની પ્રાપ્તિ કરી શકશું આ ભાવમાં. એ ખાસ ધ્યાન રાખવાનું. તો એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ, સમ્યક દર્શનની પ્રાપ્તિ. એક વખત સમ્યક દર્શન આપણને સ્પર્શી ગયું, તો પછી માત્ર થોડુંક જ ભમવાનું બાકી રહેશે. આપણો અર્ધ પૂતગલ પરાવર્તન જેટલું કે એનાથી ઘણું ઓછું, કે અમુક ભવો, ઘણા ગાંઠ્યા ભવો પણ બાકી રહેશે. એ ફિક્સ થઈ જાય છે પછી. બરાબર? પણ એ ફિક્સ તો થઈ જ જશે કે એનાથી વધારે અર્ધ પૂતગલ પરાવર્તન કાળથી વધારે તો ભમવાનું છે જ નહીં સંસારમાં. એ નિશ્ચિત કમ્પલસરી થપ્પો, એ સ્ટેમ્પ લાગી જાય છે. તો એટલા માટે આપણને એ જ ટ્રાય કરવાનો કે આ જ ભાવમાં આપણને સમકિતની પ્રાપ્તિ થાય. તો એના માટે આપણને એ ટ્રાય કરવાનું છે. હવે અને નૈસારનું તો વિચારો, એમણે કેવું અભિગ્રહ કર્યું કે એ તો જંગલમાં હતા ને નૈસાર, તો ત્યાં વિચારો કે ત્યાં જંગલમાં કોણ આવશે? તે શું ખબર કોઈને પણ ક્યારે આવશે, કોણ આવશે કે નહીં. છતાં પણ એવા પ્રકારનું એમણે વેઇટ કર્યો ત્યાં કે કોઈ અતિથિ આવે અને પછી જ હું ભોજન કરીશ. તો એવા પ્રકારના સંકલ્પના કારણે ત્યાં એટલે ગુરુ ભગવંત પણ પધાર્યા અને એને પછી સુપાત્ર દાનનો લાભ પણ મળ્યું, સમકિતની પણ પ્રાપ્તિ કરી એમણે. તો આવી રીતે આપણને પણ આ ભાવમાં સમકિતની પ્રાપ્તિ થઈ શકે છે. બરાબર? તો એવી રીતે આપણને આ ભાવ જે મળ્યું છે ને, આ પર્ટિક્યુલર ભાવ, એને ફોકટ વેસ્ટ ન જવા દેવાનું, એ ધ્યાન રાખવાનું. અને સુપાત્ર દાનના કારણે વિચારો, રેવતી શ્રાવિકા તો એમને તીર્થંકર નામ કર્મનું પણ બંધ થઈ ગયું. એટલે આપણે પણ જો આવા ઉત્કૃષ્ટ દ્રવ્યોથી અને ઉત્કૃષ્ટ ભાવોથી આપણે સુપાત્ર દાન આપણે જો કરશું, માત્ર એક વસ્તુ પણ આવી રીતે આપશું ને, તો પણ એમ તો એ જ હોવી જોઈએ કે આપણે બધી જ વસ્તુઓ વરાવીએ, બધું જ આપણને વિનંતી કરવાની ગુરુ ભગવંતને ઉલ્લાસ ભાવથી અને ઉત્કૃષ્ટ એવા ભાવથી આપણે પણ જો વરાવશું, તો શું ખબર, આપણું પણ કોઈક સારું જ આપણું સદગતિ નક્કી થઈ જશે અને જલ્દીથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે. એટલા માટે એ ધ્યાન રાખવાનું. બીજું એ પણ છે કે માત્ર ભોજન આપણે વરાવીએ, તો એની જેમ વસ્ત્ર, પાત્ર કે નિવાસ, એનું પણ દાન આપણે કરવું જોઈએ ગુરુ ભગવંતોને. હવે આ જે અતિથિ સંવિભાગ વ્રત છે, એના દ્વારા પણ 4 પ્રકારના ધર્મનું શિક્ષણ કે સેવન કરવામાં આવે છે: દાન, શીલ, તપ અને ભાવ. અને પહેલું તો દાન, તો એમાં તો સુપાત્ર દાન ધર્મ પડાય છે. અને આ 2 દિવસ જે અતિથિ સંવિભાગ વ્રતના 2 દિવસોમાં શું હોય છે, 2 દિવસ સુધી બ્રહ્મચર્ય વ્રતનું સુંદર પાલન પણ થઈ જાય છે. પછી 2 દિવસોનું તપ પણ હોય છે ને, એટલે તપ ધર્મ પણ પાલન થાય છે એનું. અને ભાવ પણ ઉત્કૃષ્ટ હોય છે આપણા. એટલા માટે આ 4 પ્રકારના ધર્મોની શિક્ષા આપનારું આ ચોથું એવું શિક્ષા વ્રત છે. એટલા માટે અવશ્ય એ સ્વીકારવું જ જોઈએ, એ જરૂરી છે. અને આ પણ આપણે સ્વીકારવાનું, ટાસ્કની જેમ, આપણને ચેલેન્જની જેમ સ્વીકારવાનું અને આ કરવાનું. કાંઈ નહીં તો મિનિમમ આખા વર્ષમાં એક વખત તો આપણે કરી શકશું ને. જે મોટા આવા દિવસો આવે પર્વતિથિના, તો એ દિવસોમાં આપણે કરી લેવાનું. અથવા તો બેસ્ટ છે કે આપણે જો શત્રુંજયમાં આપણું તીર્થયાત્રા કરીએ, તો ત્યાં પણ આપણે પૌષધ બહુ મસ્ત એવું થઈ શકે. આપણને જો અહીંયા ડિફિકલ્ટ લાગે ને, કે અહીંયા ઘરમાં કે ઉપાશ્રયમાં
આપણને થોડુંક ડિફિકલ્ટ લાગતું હોય કે નથી થતું, તો શું કરવાનું? આપણે જ્યારે તીર્થયાત્રા કરવા જઈએ ને, આપણું શંખેશ્વર જે તીર્થ છે કે શત્રુંજય મહાતીર્થ છે, ગિરનાર છે, તો ત્યાં પણ આપણે આ ઔષધનું બહુ સરસ એવું કરી શકીએ, કારણ કે ત્યાં પણ સુવિધાઓ રહેલી હોય આ બધું પરઠવાની. ત્યાં પણ બહુ સરસ એવું થઈ શકે છે, તો ત્યાં રહીને કરી લેવાનું એ બહુ બેસ્ટ આઈડિયા છે. અને ત્યાં પણ આપણે વહોરાવી શકીએ ગુરુ ભગવંતને બીજા દિવસે, એટલે એ કરવાનું. તો એ સારી એક આઈડિયા છે, એવી રીતે કરી શકાય છે. બરાબર. અને આ વ્રત કેટલાક જણને હાર્ડ લાગતું હોય, બાકી બધા વ્રતો ઉચ્ચારી લે, 11 વ્રતો, પણ આ 12મા વ્રતમાં થોડીક હેઝિટેશન ફીલ થાય, કારણ કે એમાં ઉપવાસ છે પેલું દિવસ, અને બીજા દિવસ વહોરાવ્યા બાદ પારણું છે. તો હવે થોડુંક ટ્રાય કરવાનું. આપણે સત્વ આપણું ફોરવશું નહીં તો પછી આગળ કેવી રીતે વધી શકશું? આપણે ઘણા બધા દૃષ્ટાંતોમાં જોયા છે ને, કે કેટલા કેટલા તપ સાધનાઓ કરીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, અથવા તો કર્મોની નિર્જરા કરેલી હોય છે મહાપુરુષો દ્વારા. તો આપણને પણ એ લેવલ સુધી પહોંચવાનું છે, તો એક કંઈક ના કંઈક સ્ટેપ સ્ટાર્ટ તો કરવું પડશે ને. તો માત્ર એક દિવસનો ઉપવાસ છે, અને બીજા દિવસે તો પારણું મળે જ છે કરવા માટે, અને ત્રીજા દિવસે તો પાછું નોર્મલ, બેક ટુ નોર્મલ. તો એ તો કાંઈ ડિફિકલ્ટ નથી આટલું. અને જો એમાં પણ લાગતું હોય તો ગુરુ ભગવંતોને પૂછી લેવાનું કે શું કરી શકાય. પણ એમ તો આ જે પદ્ધતિ છે, જે વિધિ બતાડેલી છે, તે જ ફોલો કરવાની. અને તિવિયાર ઉપવાસ પણ કરી શકીએ, તો બહુ હાર્ડ નહીં લાગે, બહુ સરસ મજા આવે એવું આ વ્રત છે. અને આ પણ વ્રતને છોડવાનું નહીં, આ પણ સ્વીકારવાનું જ. અને 12 વ્રતધારી શ્રાવક આપણે બધાને બનવાનું છે, તે ધ્યાન રાખવાનું. તો આવી રીતે શું થાય છે? શુભ ભાવથી આપણે જો સુપાત્ર દાન આપણે આપીએ, તો પછી તીર્થંકર નામ કર્મ પણ બંધાઈ શકે છે. બરાબર. પણ જો આપણે સમજો કે આપણે આવી રીતે સારા ભાવો નહીં ભાવ્યા, પણ આપણે જો આપણામાં જો અશુભ ધ્યાન આવી ગયું, સુપાત્ર દાન કર્યા બાદ જો આપણે આર્ત ધ્યાન કર્યું કે રૌદ્ર ધ્યાન કર્યું, એ પણ મમ્મણ શેઠની જેમ, એટલે વોરાવ્યા બાદ પશ્ચાતાપના ભાવો કર્યા કે કેટલા સરસ લાડુ હતા ને આ બધું તે બધું, તો એનાથી શું થાય છે? આર્ત ધ્યાનનું સેવન થઈને પછી સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાનમાં એ ફેરવાઈ જાય છે. માટે તે પછી કેવું બને છે? નરક ગતિ બંધનું કારણ પણ બની શકે છે આગળ, એટલે દુર્ગતિનું એ કારણ રૂપ પણ બની શકે છે. એટલા માટે ક્યારે પણ આપણને ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જો સારું એવો કૃત્ય કર્યો હોય ને, તો એની અનુમોદના કરવાની, પણ તેનું ક્યારે પણ પશ્ચાતાપ નહીં કરવાનું. સુકૃતોનું ક્યારે પણ પ્રાયશ્ચિત નહીં કરવું, એની અનુમોદના જ કરવાની. બરાબર. ખાસ ધ્યાન રાખવાનું. નહીં તો આપણા જે શુભ કર્મો એ અશુભ કર્મોમાં ફેરવાઈ જાય છે. નરક ગતિ પછી એની પ્રાપ્તિ થઈ જાય છે પછી આગળ મમણ શેઠની જેમ. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે જે દુષ્કૃતો હોય એનું પ્રાયશ્ચિત કરવાનું, એની અનુમોદના નહીં કરવાની, પણ સુકૃતોની અનુમોદના કરવાની. સુકૃતોની ક્યારે પણ પ્રાયશ્ચિત પછીથી કરવાનું નહીં, પછતાવો થવો ન જોઈએ. એ ધ્યાનમાં રાખવાનું કે દાન આપ્યા બાદ પછતાવો થાય તો બધું ખરાબ છે, ખરાબ ભાવો છે, એનો ત્યાગ કરવાનો. પછી આ જે શિક્ષાવ્રત છે, અતિથિ સંવિભાગ નામનું જે 12મું શિક્ષાવ્રત છે, તો એના દ્વારા આપણને શેની શિક્ષા પ્રાપ્ત થાય છે? એનાથી આપણે ભોજન કરતા પહેલા આપણી આદત પડી જાય. કેવી આદત? કે અતિથિ માટે વેઇટ કરવાની આદત આપણી પડી જાય, કે હું પહેલા તો અતિથિ માટે વેઇટ કરીશ, એના બાદ જ હું વાપરીશ. અને સુપાત્ર દાન મેળવવાની તાલાવેલી પણ આપણામાં જાગી જાય. અને દ્રવ્ય દાન આપવા આપણને મળે કે નહીં મળે, બરાબર, દ્રવ્યથી, તો આપણને સમજો કે આપણને સુપાત્ર દાન કરવાનો આપણને લાભ મળ્યું નહીં, છતાં પણ આપણે વેટ તો કર્યું ને. આપણા ભાવો તો એવા જ હતા ને કે કોઈ અતિથિ પધારે અને આપણને એ લાભ પ્રાપ્ત થાય, તો એના માટે આપણે વેટ કર્યા અને એવા ભાવો હતા, તો આપણને એ લાભ પણ આપણે સાચે દ્રવ્યદાન આપ્યું નહીં, છતાં પણ આપણને એ લાભ મળી શકે છે, પ્રાપ્ત થઈ જ જાય છે. એ પણ કોની જેમ? જીરણ શેઠની જેમ. એટલા માટે એ ધ્યાન રાખવાનું કે ભાવો તો એવા જ હોવા જોઈએ ને, વેઇટ કરવાનું થોડેક ટાઈમ.
અને વિનંતી કરી આવવાની, એ ધ્યાન રાખવાનું. અને એક વાત એ પણ ધ્યાન રાખવાની કે આપેલા દાનનું પાછળથી પશ્ચાતાપ બિલકુલ નહીં કરવું જોઈએ, પણ જે આપણે સુકૃત કર્યા તો એનું આપણને અનુમોદના જ કરવાની. બીજા કોઈને લાભ મળતો હતો અને આપણને મળે નહીં તો આપણને ઈર્ષ્યા પણ ન કરવી જોઈએ, કે આપણને જેલસી થાય કે હા એ લોકોને તો મળી જાય છે ક્યારે પણ લાભ, બરાબર એમને તો મળી જાય છે પણ અમને તો ક્યારે મળતું જ નથી. આવા પ્રકારની ઈર્ષ્યા જેલસી પણ કરવી નહીં, પણ અંતરથી અનુમોદના કરવાની કે એ તો કેવા પુણ્યશાળી છે કે આટલું સુપાત્ર દાન કરવાનું એમને કેટલું મોટું લાભ એમને જ મળતું હોય છે, કેટલા એ લોકો પુણ્ય લઈને આવ્યા હશે અને કેટલી સરસ એવી ભક્તિ કરે છે ગુરુ ભગવંતોની, એવી અનુમોદના કરવી જોઈએ. પણ ક્યારે પણ ઈર્ષ્યા જેલેસી એ તો ક્યારે નહીં કરવાનું. આપણે જો જેલેસી કરશું ને, જે દાન આપે છે એના ઉપર જેલસી કરશું તો શું થશે, આપણા એમાં જ તો અંતરાય કર્મો હશે ને, દાનાંતરાય લાભાંતરાય બધા કર્મો હશે, તો એના જ કારણે આપણને આ લાભ મળતું નથી સુપાત્ર નું. પણ હજી આવી ઈર્ષ્યા ને બધું કરશું ને, દાન આપનાર ઉપર ઈર્ષ્યા જેલસી કરશું તો હજી આપણા નવા અંતરાય કર્મો નો બંધ થતો જશે અને આપણને આગળ પણ પછી મળશે નહીં આ દાન આપવાનું. એક ક્વેશ્ચન છે કે વન ઓફ માય રિલેટિવ્સ જસ્ટ યસ્ટરડે ગિફ્ટેડ સામાયિક કિટ. That time I requested her to take Badha for hotel for a month. Is this my attitude is wrong or will do? તે તો સારું છે, આપણે તેમને બાધા લેવા રિક્વેસ્ટ કરી તો તે સરસ કાર્ય જ કર્યું છે. તો તેની સાથે આપણને તેમને વિવેકપૂર્વક જ સમજાવીને બધા જે બાધા છે તો તે અપાવવી, તો તે સારું છે કે શા માટે આપણને હોટેલ છે તો એનું આહાર આપણને શા માટે વાપરવું ન જોઈએ, રીઝન્સ પણ બતાવી દેવાના એમને, તો એમને ખ્યાલમાં આવે. પણ એમાં વધારે પણ એ ધ્યાન રાખવાનું કે બહુ આગ્રહ કે પણ એ જો એની સમજવાની જે શક્તિ છે, લેવલ છે, એ પણ ભાંપી લેવાનું કે આપણને ખ્યાલમાં આવી જાય કે એની એટલે કે બાલ કક્ષાનો જીવ છે કે અધ્યાત્મ સમજે છે જીવ, એ પણ જોઈ લેવાનું. જો બાલ કક્ષા વાળા હોય તો એમને બહુ આગ્રહ નહીં કરવાનું કે આગળ પછી એમને શું થાય, ધર્મ ઉપર દ્વેષભાવ થાય કે આપણા ઉપર દ્વેષભાવ થાય કે આ બધા ધર્મીઓ તો આવા જ છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલા માટે શું કરવાનું, એમનું લેવલ પેલા શું છે, આધ્યાત્મિક લેવલ છે કે બાળ કક્ષા વાળા છે, એના હિસાબે આપણને એમને સમજાવવાનું. બરાબર, પણ સમજાવવાનું એ તો ખાસ સમજાવવાનું જ, એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન છે કે ગુરુ ભગવંત ન હોય ઘર પાસે ધેન ઓર વહોરાવા માટે ન આવે ધેન. તો હવે જો ગુરુ ભગવંત વહોરાવા નહીં આવ્યા તો પછી આપણે શું કરી શકાય કે જે એ દિવસે એમને જોગ નથી તો તે દિવસે આપણે ઉપવાસ કરી શકીએ અને થર્ડ દિવસે આપણે પારણું કરી શકીએ. એવી રીતે થાય તો એવી રીતે કરી શકાય. પણ જો અથવા તો ગુરુ ભગવાન તો નહીં મળે તો બીજા કોઈ અતિથિ આપણને મળે, કોઈ સાધર્મિકો હોય તો એમને પણ આપણે આમંત્રિત કરી શકીએ. કોઈ સાધર્મિક જે હોય આપણા બંધુઓ તો એમને પણ આમંત્રણ આપી શકાય છે ઘરે. તો એમને પણ આપણે વાપરવા માટે બેસાડીએ અને પછી જે પણ તેઓ વાપરે તો એ જ આપણને પછી આપણે પણ ઠામ જે ચોવિયારો જે એકાસણું કરીએ તો એમાં સેમ વસ્તુઓ વાપરવાની અને એવી રીતે પણ આપણો 12મો અતિથિ સંવિભાગ વ્રત એ પરિપૂર્ણ થઈ શકે છે. એવી રીતે કરવાનું. બરાબર, એટલે સાધર્મિકોને પણ બોલાવી શકાય છે જો ગુરુ ભગવંતોનો જોગ ન હોય તો, એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે ગુરુ ભગવંતોને કહી શકાય કે નહીં કે આજે અમારું આ અતિથિ સંવિભાગ વ્રત આપણે કર્યું છે તો એવી રીતે શું કરવાનું. તો એમ તો આપણને નોર્મલી તો નહીં કહેવું જોઈએ, એમ તો નેચરલી તેઓ પધારે અને વહોરાવે તો એ બરાબર છે, એ વધારે યોગ્ય છે. પણ વિનંતી તો કરવાની. પણ હવે આપણામાં આટલું સત્વ ન હોય ને, સત્વ ન હોય કે આપણે બીજો ઉપવાસ કરી દઈએ અથવા તો કોઈક પછી શું કરવાનું. તો પછી એક વખત આપણે જો કહીએ ને એમને કે આજે અમારું અતિથિ સંવિભાગ વ્રત છે, પ્લીઝ આપ પધારશો, વિનંતી કરવાનું આવી રીતે, તો પણ એક વખત એ કરી શકાય. પણ આ ફર્સ્ટ ઓપ્શન નથી, તે ધ્યાન રાખવાનું. ફર્સ્ટ ઓપ્શન નથી. જો સત્વ હોય તો નહીં કરવાનું, નહીં કહેવાનું કે આપણો અતિથિ સંવિભાગ વ્રત છે. સત્વ ન હોય તો પછી એક વખત કહી શકાય
અને કહીને પણ આપણને આ વ્રત એ પરિપૂર્ણ કરવાનું એ ધ્યાન રાખવાનું. બરાબર. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.